નમસ્કાર, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર હું નયન બોગરા આપનું સ્વાગત કરું છું. ડેઇલી 5 સિરીઝ અંતર્ગત આજે ગુજરાતી સાહિત્યના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કવિ ઉમાશંકર જોશી લખે, સદા સૌમ્ય શિવય ભવેઉ ભરાતી, બળી માતૃભાષા મને ગુજરાતી. માતૃભાષા ગુજરાતી કેવી પ્રાપ્ત થઈ છે? તો વૈભવથી ઉભરાતી એવી માતૃભાષા આપણને પ્રાપ્ત થઈ છે. તો કવિએ આગળ લખ્યું છે કે આ ભાષાને કોના આશીર્વાદ મળ્યા છે, આ ભાષાનો ઇતિહાસ શું છે? તો કે સદા સૌમ્ય શિવય ભવેઉ ભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. ગુજરાતી ભાષાને આશીર્વાદ મળ્યા છે કોના? તો કે મળ્યા હે મ આશીષ નરસિંહ મીરા, મળ્યા હે મ આશીષ નરસિંહ મીરા. કેવા સર્જકો થાય છે આ ભાષામાં? તો કે થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા. ગુજરાતી ભાષાને પૂજવામાં આવી છે કોના દ્વારા? તો કે પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે, સજી નલે કલ્પના ભવ્ય તેજે. છેલ્લે કવિ ગાંધીની ગીરા એવી ગુજરાતીને વંદન કરતા લખે છે, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. આવી ગુજરાતી ભાષાના, ગુજરાતી સાહિત્યના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, જે પરીક્ષામાં અત્યંત મહત્વના છે. પરીક્ષા લક્ષી જે પ્રશ્નો છે એવા 5 પ્રશ્નો ગુજરાતી સાહિત્યના, જેની ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો 5 પ્રશ્નોની ચર્ચા કરીએ. તો તેમાં પહેલો જ પ્રશ્ન આપના માટે સ્ક્રીન પર આવી ગયો છે. તો પહેલો પ્રશ્ન છે, ગ્રામ લક્ષ્મી અને ગ્રામ માતા સર્જનના કર્તા અનુક્રમે કોણ છે? ગ્રામ લક્ષ્મી અને ગ્રામ માતા સર્જનના કર્તા અનુક્રમે કોણ છે? એટલે 2 પુસ્તકોના નામ આપને આપેલા છે. એક છે ગ્રામ લક્ષ્મી અને બીજું છે ગ્રામ માતા. હવે બંનેમાં ગ્રામ ગ્રામ છે, પાછળનો શબ્દ જ જુદો છે. એકમાં લક્ષ્મી છે તો એકમાં માતા છે. તો આ બંનેના કર્તા કોણ છે? તો પહેલા તો ઓપ્શન જોઈ લઈએ 4 કલાપી રવ દેસાઈ, બી રવ દેસાઈ કલાપી, સી કાંત કલાપી, ડી કલાપી કાંત. હવે આપણી પાસે સર્જકો 3 છે, એક કલાપી, એક રવ દેસાઈ અને ત્રીજા છે કાંત. આ 3 માંથી આ 2 કૃતિઓના સર્જક કોણ છે? તો સૌથી પહેલા જોઈએ તો ગ્રામ લક્ષ્મી એ રવ દેસાઈની નવલકથા છે. રમણભાઈ વસંતલાલ દેસાઈ, રવ દેસાઈની નવલકથા છે ગ્રામ લક્ષ્મી. ગ્રામ માતા એ કવિ કલાપીનું ખંડકાવ્ય છે. કવિ કલાપીનું ખંડકાવ્ય છે ગ્રામ માતા. તો હવે આમાં જવાબ સાચો કયો? ગ્રામ લક્ષ્મી અને ગ્રામ માતા. પછી શબ્દ વપરાયો છે અનુક્રમે, એટલે ક્રમ અનુસાર કયો શબ્દ છે, કે ક્રમ અનુસાર શું આવે છે? તો કે સદા આપણને ગ્રામ લક્ષ્મી નવલકથાના કરતા રવ દેસાઈ પહેલા આવશે, ગ્રામ માતાના કરતા કવિ કલાપી છે તે પછી આવશે. તો જવાબ સાચો છે બી, પહેલા રવ દેસાઈ અને ત્યાર પછી છે કલાપી, કે રમણભાઈ વસંતલાલ દેસાઈની ગ્રામ લક્ષ્મી નવલકથા છે અને ગ્રામ માતા ખંડકાવ્ય છે કવિ કલાપીનું. આમ તો તમે બધા સ્કૂલમાં ભણીને જ આવ્યા છો ગ્રામ માતા ખંડકાવ્ય. કવિ કલાપી ગ્રામ માતા ખંડકાવ્યમાં લખે છે કે પેલું શેરડી વાળો ખેતર હતું, શેરડી વાળા બા હતા ખેતરમાં, એ ખેતરમાં કામ કરતા હતા અને તેમાં પેલો રાજા નીકળે છે, એ પાણી પીવા જાય છે. એ આખી કથા આમ તો તમારા સ્મરણમાં હશે જ. સરસ મજાનું કવિ કલાપી છે ત્યાં ખંડકાવ્ય આપે છે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. જુઓ, હેમંત ઋતુની સવાર છે, શિયાળાની વહેલી સવારમાં રાજા છે તે શિકાર કરવા નીકળે છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી નથી એકે વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો. આવું સરસ મજાનું ખંડકાવ્ય કવિ કલાપી પાસેથી મળે છે. ગ્રામ લક્ષ્મી નવલકથા રવ દેસાઈ, જેને આપણે યુગ મૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખીએ છીએ, એવા રવ દેસાઈ હતા. ભારેલો અગ્નિ નવલકથામાં 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરવામાં આવેલી છે. તો પ્રશ્નનો જવાબ છે બી, રવ દેસાઈ અને કવિ કલાપી. તો ચાલો મિત્રો ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. તો તમારા માટે બીજો પ્રશ્ન આવી ગયો છે. પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કનૈયાલાલ મુનશીએ છેલ્લી કઈ નવલકથા લખી? પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કનૈયાલાલ મુનશી દ્વારા છેલ્લી કઈ નવલકથા લખવામાં આવેલી છે?
પ્રશ્ન યાદ રાખજો, છેલ્લી પૂછી છે હો, જે છેલ્લે પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ નવલકથા લખેલી છે? ઓપ્શન 4 છે પાટણની પ્રભુતા, ભગ્ન પાદુકા, કૃષ્ણાવતાર અને રાજાધિરાજ. તો પાટણ શહેરને ધ્યાનમાં રાખીને છેલ્લે જે નવલકથા લખી છે, આમ તો આપણા મનમાં તરત જ આવે કે પાટણ શહેર છે અને પહેલો જ ઓપ્શન એ પાટણની પ્રભુતા. તો મિત્રો યાદ રાખજો, પાટણની પ્રભુતા નથી જવાબ, કેમ કે તમારા મનમાં તરત જ હોય કે ચાલો જવાબ આવી ગયો પાટણની પ્રભુતા, પણ ના, પાટણની પ્રભુતા જવાબ આવશે નહીં. છેલ્લે એવો શબ્દ વાપરેલો છે એટલે જવાબ આવશે ભગ્ન પાદુકા, કે પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કનૈયાલાલ મુનશી દ્વારા ભગ્ન પાદુકા નામની નવલકથા લખવામાં આવેલી છે. આમ તો મુનશી આપણા ઐતિહાસિક નવલકથાકાર. ગુજરાતી ભાષામાં મિત્રો ઐતિહાસિક નવલકથાઓનો રાફડો કનૈયાલાલ મુનશી પાસેથી ફાટી નીકળે છે, શ્રેષ્ઠ નવલકથાઓ મળે છે. સાહિત્યિક ક્ષેત્રે તો મુનશીનું મૂલ્યવાન પ્રદાન છે જ, પણ સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ કનૈયાલાલ મુનશીએ શ્રેષ્ઠ પ્રદાન કરેલું છે. ભારતની બંધારણ સભાના કાયમી સભ્ય હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી, ભરૂચના વતની. બંધારણ સભાના કાયમી સભ્ય, ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપેલી. જુઓ, સાહિત્ય તો લખ્યું મિત્રો, 250 થી વધારે પુસ્તકો જે વ્યક્તિએ લખ્યા હોય એ જ વ્યક્તિ પાછા રાજકીય ક્ષેત્રે પણ આવડું મોટું નામ ધરાવે. ભારતના ગૃહપ્રધાન, મુંબઈ રાજ્યના અન્ન પ્રધાન. ચાલો આ રાજકીય ક્ષેત્રની વાત તો છોડીએ, આ ઉપરાંત સરદાર પટેલે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરાવ્યું. તેમાં 3 રાજાઓ માન્યા નહોતા, જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ. આ 3 નિજામ માનતા નહોતા, સરદાર પટેલ સાથે સંધિ નહોતા કરતા. ત્યારે હૈદરાબાદના નિજામને સમજાવવાનું જો કોઈ કામ કર્યું હોય ને તો એ હતા આપણા કનૈયાલાલ મુનશી, કે હૈદરાબાદના નિજામને સરકાર સાથે સંધિ કરાવી આપવાનું કામ પણ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરેલું છે. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કરનાર વ્યક્તિ હતા કમા મુનશી. ભરૂચમાં જન્મેલા, શ્રેષ્ઠ પુસ્તકો આપે છે, ઉત્તમ પુસ્તકો આપ્યા, ઐતિહાસિક નવલકથાઓ. નવલત્રયી મળે, જેમાં પાટણની પ્રભુતા, રાજાધિરાજ અને ગુજરાતનો નાથ. આ ઉપરાંત જય સોમનાથ, પૃથ્વી વલ્લભ જેવી નવલકથાઓ કનૈયાલાલે આપેલી છે. આત્મકથા લખે અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં. તો નાટકો આપે કાકાની શશી જેવા. આવા અનેક સરસ પુસ્તકો કનૈયાલાલ મુનશી પાસેથી મળે છે. ઉપરાંત 2 સંસ્થાઓ સ્થાપી મુંબઈની અંદર, ભારતીય વિદ્યાભવન અને સાહિત્ય સંસદ. તો પ્રશ્ન પાટણ શહેરને ધ્યાનમાં રાખીને મુનશીએ છેલ્લે કઈ નવલકથા લખી? તો યાદ રાખજો, ભગ્ન પાદુકા. ચાલો ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. તો ત્યાર પછીનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન પર આવી ગયો છે. પ્રશ્ન છે, ભવાઈ સંગ્રહ પુસ્તકના કર્તા કોણ છે? ભવાઈ સંગ્રહ પુસ્તકના કર્તા કોણ છે? 4 ઓપ્શન છે. ઓપ્શન એ અસાઈ ઠાકર, ઓપ્શન બી નર્મદ, ઓપ્શન સી મહિપતરામ નીલકંઠ અને ઓપ્શન ડી દલપતરામ. પ્રશ્ન શું છે? ભવાઈ સંગ્રહ. હવે ભવાઈ એવું નામ સાંભળીએ એટલે તરત જ આપણા મનમાં નામ આવી જશે અસાઈ ઠાકરનું. ગુજરાતમાં અસાઈ ઠાકર ભવાઈના પિતા છે, પણ પ્રશ્ન શું છે? ભવાઈ સંગ્રહ પુસ્તકના કર્તા કોણ છે? આ પુસ્તકનું નામ પૂછેલું છે મિત્રો, યાદ રાખજો કે ભવાઈ સંગ્રહ પુસ્તકના કર્તા કોણ છે. ભવાઈ સાથે આમ તો અસાઈ ઠાકરનું નામ જોડાયેલું છે, એ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં અસાઈ ઠાકરે ભવાઈની શરૂઆત કરેલી છે. પણ ભવાઈ સંગ્રહ, અસાઈ ઠાકરે ભલે ભવાઈના 360 વેશ આપ્યા, 360 વેશ અસાઈ ઠાકર પાસેથી ભવાઈના મળે છે, પણ ભવાઈ સંગ્રહ છે એમની પાસેથી નથી મળતો. આ બધા વેશો મળતા હતા, એ વેશ છે તે ભેગા કરવાનું કામ આપણે ત્યાં સમાજ સુધારક અને સુધારક યુગના અગ્રણી સાહિત્યકાર મહિપતરામ રૂપરામ નીલકંઠે ભેગા કર્યા. જે ભવાઈના સંગ્રહો મળતા હતા અસાઈ ઠાકરના, એ બધા મહિપતરામ નીલકંઠે ભેગા કર્યા અને એ બધા જ સંગ્રહ, બધા જ વેશો સંગ્રહ કરી અને એ ભવાઈના વેશોનો સંગ્રહનું આખું પુસ્તક બનાવ્યું, ભવાઈ સંગ્રહ. એટલે ભવાઈ સંગ્રહ પુસ્તકના કરતા પૂછાય તો મહિપતરામ નીલકંઠ આવે. ભવાઈ સાથે નામ અસાઈ ઠાકરનું જોડાયેલું છે, એ વાત 100% છે, પણ ભવાઈ સંગ્રહ પુસ્તકના કરતા છે મહિપતરામ રૂપરામ નીલકંઠ. ખાસ યાદ રાખજો, મહિપતરામ રૂપરામ નીલકંઠ, અસાઈ ઠાકર, ભવાઈના સાથે નામ જોડાયેલું, મહિપતરામ રૂપરામ નીલકંઠે ભવાઈ સંગ્રહ પ્રગટ કરેલો છે. ભવાઈ શું છે?
તેની વાત ટૂંકમાં તમારી સામે રજૂ કરું તો ભવાઈ એ ગુજરાતનું લોકનાટ્ય છે. જેવી રીતે પૂછાય કે ગુજરાતનું લોક નૃત્ય કયું, તો ગરબા આવે છે. સેમ એ જ રીતે ભવાઈ એ ગુજરાતનું લોકનાટ્ય છે. આપણે ત્યાં મનોરંજનની સાથે સાથે ઉપદેશ આપવાનું કામ ભવાઈએ કરેલું છે. અસાઈ ઠાકરના ભવાઈના વેશોએ. ત્યારના સમયે મનોરંજનનું કોઈ સાધન નહોતું. વ્યક્તિ છે તે આખો દિવસ કામ કરીને કંટાળી જાય. અત્યારના જેવા કોઈ મનોરંજનના સાધન નહોતા કે જ્યારે લવની ભવાઈ નહોતી આવતી ત્યારે આપણે ત્યાં અસાહિતની ભવાઈ આવતી હતી. લવની ભવાઈ નહોતી ત્યારે કોની ભવાઈ હતી? અસાહિતની ભવાઈ હતી. આ ભવાઈના 360 વેશ આપ્યા. જૂનામાં જૂનો વેશ રામદેવ પીરનો વેશ છે. ભવાઈ ભજવા વાળા વ્યક્તિને તરગાળા કહેવાય. આ ઉપરાંત નટ અથવા તો નાયક કહેવાય. અને અત્યારે આપણે સાદી રીતે ભવાયા પણ કહીએ છીએ. પુરુષો દ્વારા જ ભવાઈ ભજવવામાં આવે છે. એટલે સ્ત્રીનો વેશ પણ પુરુષ જ ધારણ કરે. આ સ્ત્રીનો વેશ જે પુરુષ ધારણ કરે ને તેના માટે શબ્દ વપરાય છે કાંચળિયા. પરીક્ષામાં ક્યારેક પ્રશ્ન એવો પણ પૂછાઈ જાય છે કે ભવાઈમાં કયું વાદ્ય વગાડવામાં આવે છે, તો યાદ રાખજો ભવાઈમાં ભૂંગળ વગાડવામાં આવે છે. ભૂંગળ છે તે ભવાઈમાં વગાડવામાં આવે છે. આ ભવાઈ સંગ્રહ સંપાદિત કર્યો છે આપણે ત્યાં મહિપત રામ રૂપરામ નીલકંઠ. સુધારક યુગના અગ્રણી સાહિત્યકાર મહિપત રામ રૂપરામ નીલકંઠ. ગુજરાતમાંથી સૌપ્રથમ પરદેશ ગમન કરનાર એટલે કે પહેલા વહેલા જો ઇંગ્લેન્ડમાં જનાર કોઈ વ્યક્તિ હોય તો તે મહિપત રામ રૂપરામ નીલકંઠ હતા. સૌપ્રથમ પરદેશ ગમન કરે છે. સાહેબ આપણે ત્યાં દરિયો ઓળંગવો એ મહાન પાપ ગણાતું હતું કે પરદેશમાં જવાનું નહીં. ત્યારે મહિપત રામ રૂપરામ નીલકંઠ પોતાના સમાજ અને જ્ઞાતિનો બહિષ્કાર કરી અને ઇંગ્લેન્ડમાં ગયા. ઇંગ્લેન્ડથી પાછા આવે છે. નાત બહાર મૂકી દેવામાં આવ્યા. પોતાના સમાજનું જ્ઞાતિનું પ્રાયશ્ચિત કરી અને ફરી પાછા પોતાની જ્ઞાતિમાં જોડાઈ જાય છે મહિપત રામ રૂપરામ નીલકંઠ. ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા આપે સાસુ વહુની લડાઈ. બે ઐતિહાસિક નવલકથાઓ એમની પાસેથી મળે છે, સધરા જયસંગ અને વનરાજ ચાવડો. આ ઉપરાંત ગુજરાત શાળા પત્ર નામનું સામયિક મહિપત રામ રૂપરામ નીલકંઠે શરૂ કર્યું હતું. પછી તો આખો નીલકંઠ પરિવાર સાહિત્ય સાથે જોડાઈ ગયો છે. રમણભાઈ નીલકંઠ, વિદ્યાગૌરી નીલકંઠ, વિનોદિની નીલકંઠ. પણ મહિપત રામ રૂપરામ નીલકંઠે ભવાઈ સંગ્રહ સંપાદિત કર્યો હતો. ત્યાર પછીના પ્રશ્નમાં આગળ જઈએ તો ત્યાર પછીનો પ્રશ્ન છે ધીરા ભગતની કાફીઓ કઈ નદીના કિનારાના ગામડામાં પ્રસિદ્ધિ પામી હતી? જુઓ પ્રશ્ન શું છે. ધીરા ભગતની કાફી કઈ નદીના કિનારાના ગામડામાં પ્રસિદ્ધિ પામી હતી? ઓપ્શન 4 તમારી સામે છે. નર્મદા, સાબરમતી, તાપી કે મહી. 4 નદીના નામ છે. ધીરા ભગતની કાફીઓ કઈ નદીના કિનારાના ગામડામાં પ્રસિદ્ધિ પામી હતી? 4 નદીઓ છે. નર્મદા, સાબરમતી, તાપી અને મહી. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આ ધીરા ભગત હતા ક્યાંના, શું છે. પછી ખ્યાલ આવે કે કઈ નદી બાજુ આવે છે. તો આ ધીરા ભગત વિશે પહેલા જણાવું છું એટલે તમને હું ધીરાની કથા કરું છું ને એમાં જ તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે. ધીરા ભગતનો જન્મ વડોદરા જિલ્લાના ગોઠડા ગામે થયો હતો. ધીરાની કાફીઓ પ્રસિદ્ધિ છે આપણે ત્યાં, પ્રસિદ્ધિ પામેલી કાફીઓ 5 પંક્તિ હોય કાફીમાં. ગોઠડા ગામે, વડોદરા જિલ્લાના ગોઠડા ગામે ધીરા બારોટનો જન્મ થયો. કાફીઓ શ્રેષ્ઠ આપી છે. ધીરો છે તે કાફી લખે અને પછી શું કરે? વડોદરા જિલ્લાના ગોઠડા ગામે. ગોઠડા ગામ કઈ નદીના કિનારે આવેલું છે? તો યાદ રાખજો મિત્રો, મહી નદીના કિનારે ગોઠડા નામનું ગામ આવેલું છે. મહી નદીના કિનારે ધીરાની કાફીઓ પ્રસિદ્ધિ પામેલી. કેવી રીતે પ્રસિદ્ધિ પામી? તો તેની પાછળ એક સંદર્ભ જોડાયેલો છે કે ધીરાની કાફીઓ મહી નદીના કિનારાના ગામડાઓમાં કેવી રીતે પ્રસિદ્ધિ પામી હતી. તો ધીરો છે તે કાફી લખે એટલે કે કવિતા લખે. એ કાગળમાં કવિતા લખે અને પછી છે મિત્રો કાગળ છે ને એ વાળી દે, આખો કાગળ વાળી દે. ત્યાર પછી વાંસ કાપી આવે. વાંસ તમે બધાએ જોયો હશે કે વાંસ કાપી આવે ને તો વાંસની બંને બાજુથી આપણે ગાંઠો કાપીએ ને તો વચ્ચે પોલી ભૂંગળી વધે. વાંસની બંને બાજુથી ગાંઠો કાપીએ તો વચ્ચે પોલી ભૂંગળી વધે. તો ધીરાએ જે કાફી લખી છે કાગળ, એ કાગળ છે તે વાળી અને એ પોલી ભૂંગળીની અંદર મૂકી દે. હવે પોલી ભૂંગળીની અંદર કાગળ મૂકી દીધા પછી ભૂંગળીની બંને બાજુ પેક કરી દે. બંને બાજુ પેક કરી દે. વાંસની લાકડીમાં એ પેક થઈ ગયો કાગળ, બરાબર છે કાફીનો. અને પછી મહી નદીમાં વહેવડાવી દે. મહી નદીમાં વહેવડાવી દે એટલે પાણીના પ્રવાહની સાથે સાથે આગળના ગામડે જતું રહેવાનું. આગળના ગામડે કિનારે લોકો ઉભા જ હોય, ધીરાની કાફીની રાહ જોઈને. ધીરાની કાફીની રાહ જોઈને ઉભા જ હોય અને ત્યાં જ બેઠા બેઠા કાફી ધીરાની ખોલીને વાંચી લે.
આપણા જેવા નહીં હો, ઘરે ના લઈ જાય, ત્યાં જ બેઠા બેઠા વાંચી લે અને વાંચી અને જુએ કે વાંચી લીધા પછી સમજી લેશે કાફી અને પછી ઘરે જઈને સંભળાવે. પણ પેલા શું કરે તો એ કાફી છે તે જેવી હતી એવી ને એવી ત્યાં બેઠા બેઠા પેક કરી દે. પેક કરીને પાછી મહી નદીમાં વહેવડાવી દે. એમ કરતા કરતા આગળના ગામ, એનાથી આગળના ગામ, એનાથી આગળના ગામ, આવી રીતે ધીરાની કાફીઓ મહી નદીના કિનારાના ગામડાઓમાં પ્રસિદ્ધિ પામેલી છે. આ ધીરા પ્રતાપ બારોટ એવું પૂરું નામ હતું. શ્રેષ્ઠ કાફીઓ લખે, અશ્વમેધ નામની કૃતિઓ આપે. શું કવિતા લખે? કાફી લખે. શૂન્ય શિખર પર નર અમર અજર, શૂન્ય શિખર પર નર અમર અજર, વિશ્વંભર રાજ બિરાજે. આવી સરસ કાફીઓ ધીરા પાસેથી મળે. તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. આવી શ્રેષ્ઠ કોટીની કાફીઓ ધીરા પ્રતાપ બારોટ પાસેથી પ્રાપ્ત થાય છે. ચાલો આગળના પ્રશ્નમાં આપણે જઈએ. તો ત્યાર પછીનો પ્રશ્ન છે, 19મી સદીમાં સુધારાવાદી પ્રવૃત્તિ કરનાર કરસનદાસ મૂળજી કયું સામયિક ચલાવતા હતા? 19મી સદીમાં સુધારાવાદી પ્રવૃત્તિ કરનાર કરસનદાસ મૂળજી કયું સામયિક ચલાવતા હતા? નીચે 4 સામયિકોના નામ છે: ગુજરાત શાળાપત્ર, સત્યપ્રકાશ, સુંદરી સુબોધ અને 20મી સદી. હવે આ 4 સામયિકમાંથી કરસનદાસ મૂળજી કયું સામયિક ચલાવતા હતા? અને પાછું આગળ વિશેષણ શું વાપર્યું? 19મી સદીમાં સુધારાવાદી પ્રવૃત્તિ કરનાર. મિત્રો, જીપીએસસી ની પરીક્ષાનો એક ટોપિક છે 19મી સદીની સુધારાવાદી પ્રવૃત્તિ. કરસનદાસ મૂળજી વિશે અવારનવાર પ્રશ્નો પૂછાયેલા છે. પીઆઈ ની મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન હતો કરસનદાસ મૂળજીની સુધારાવાદી પ્રવૃત્તિ. આવા મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આ સર્જકના. એ કરસનદાસ મૂળજી કયું સામયિક ચલાવતા હતા? તો કરસનદાસ મૂળજી. તો પહેલા આપણે લાઈનમાં લેતા જઈએ કે આ 20મી સદી સામયિક કોણે ચલાવેલું? 20મી સદી સામયિક છે ગુજરાતી ભાષાનું પ્રથમ સચિત્ર સામયિક છે. એટલે કે પહેલું વહેલું ચિત્રો વાળું ગુજરાતી ભાષાનું જો કોઈ સામયિક હોય તો તે છે 20મી સદી. એ 20મી સદી સામયિક હાજી મોહમ્મદ અલારખિયા દ્વારા ચલાવવામાં આવ્યું હતું. હાજી મોહમ્મદ અલારખિયા. વાત કરીએ સુંદરી સુબોધની, તો આ સુંદરી સુબોધ સામયિક કોણ ચલાવતું હતું? તો ત્યારના સમયે આપણે ત્યાં સુધારક યુગમાં પારસી સર્જકો હતા. એમાં કે ખુશરો કાબરાજી દ્વારા સુંદરી સુબોધ નામનું સામયિક ચલાવવામાં આવતું હતું. ગુજરાત શાળાપત્રની વાત તો અગાઉના પ્રશ્નમાં આપણે કરી ગયા છીએ કે મહિપતરામ નીલકંઠ દ્વારા ગુજરાત શાળાપત્ર હતું. તો હવે 4 ઓપ્શન હતા, એમાં 3 તો આવી ગયા છે. તો વધ્યું માત્ર સત્યપ્રકાશ. તો કરસનદાસ મૂળજી છે તે સત્યપ્રકાશ નામનું સામયિક ચલાવતા હતા. આ કરસનદાસ મૂળજી સુધારાવાદી પ્રવૃત્તિ વાળા. માતા પિતાનું નાની ઉંમરે મૃત્યુ પામ્યા એટલે મમ્મીના કાકી ભેગા રહેતા હતા. મમ્મીના કાકી ત્યારના સમયે વિધવા. કરસનદાસ મૂળજી છે તે વિધવા વિવાહ વિશેનો એક નિબંધ લખે છે ને એમાં મમ્મીના કાકીનું આલેખન કર્યું. મમ્મીના કાકી નિબંધ વાંચી લે છે અને એ ખબર પડે છે કે આ આપણા ભેગું જ રહેશે ને આપણું જ લખે છે. એટલે મમ્મીના કાકી છે તે કરસનદાસ મૂળજીને ઘર બહાર કાઢી મૂકે છે. એટલે તમે અવારનવાર ક્યાંક બુકમાં વાંચ્યું હશે કે વિધવા વિવાહ વિશેનો નિબંધ લખવાથી કરસનદાસ મૂળજીને ઘર છોડવું પડ્યું હતું. પણ કેમ છોડવું પડ્યું હતું? તો આ નિબંધ વાંચ્યો મમ્મીના કાકીએ અને પછી એમને ઘર બહાર મોકલી દીધા હતા. કરસનદાસ મૂળજી સુધારાવાદી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ હતા. આપણે ત્યાં ત્યારના સમયે વૈષ્ણવાચાર્યો દ્વારા ધર્મના નામે ધતિંગો કરાતા હતા. વૈષ્ણવ સંપ્રદાયના જદ્દુનાથજી નામના મહારાજ સાથે એક કેસ લડ્યા હતા. ધર્મના નામે ધતિંગો ચાલતા હતા. ધર્મના નામે અનાચારના કૃત્યો ચાલતા હતા. આ બધા જ કાર્યો બંધ કરાવનાર વ્યક્તિ હતા કરસનદાસ મૂળજી. જદ્દુનાથજીની સામે કરસનદાસ મૂળજીએ શું કર્યું જુઓ. કરસનદાસ મૂળજીએ સત્યપ્રકાશ સામયિકમાં આ વૈષ્ણવ મહારાજોના પાખંડોને ઉઘાડા પાડ્યા. પાખંડો જે બધા હતા, જે લીલાઓ હતી મહારાજોની, એ બધું જ લખી આપ્યું. સત્યપ્રકાશમાં એક લેખ લખ્યો કે વૈષ્ણવ મહારાજોનું પાખંડ દર્શન. આખા ગુજરાતમાં ફેલાઈ ગયા સમાચાર કે આ વૈષ્ણવાચાર્યો આવી રીતે ધર્મના નામે ધતિંગો ચાલે છે. અને પછી બધા જ ધર્માચાર્યો છે તે કરસનદાસ મૂળજીના વિરોધમાં આવી જાય છે. કરસનદાસ મૂળજીની સામે બદનક્ષીનો કેસ મૂક્યો કે આ કરસનદાસ મૂળજીએ અમારા ઉપર ખોટે ખોટું લેબલ લગાવી દીધું. લેબલ લગાવી દીધું છે કે અમે ધર્મના નામે ધતિંગ કરીએ છીએ. ખરેખર એવા કોઈ ધતિંગ કરતા નથી. એ કેસ સાહેબ મુંબઈની કોર્ટમાં ચાલે છે. સત્યપ્રકાશ સામયિકમાં જે
લખાયું એ કેસ પેલા મુંબઈની કોર્ટમાં ચાલ્યો. હવે મુંબઈની કોર્ટમાં આ કેસ ચાલે છે અને એ કેસમાં કરસનદાસ મૂળજી એકમાત્ર યુવાન અને એમની સામે આખો વૈષ્ણવ સંપ્રદાયના મહારાજો આ કેસમાંથી ભાટિયા કોન્સ્પિરસી કેસ પણ એક ઉત્પન્ન થાય છે. સાહેબ એવી દલીલો કોર્ટમાં કરે છે કે કરસનદાસ મૂળજી આ કેસ જીતી જાય છે અને સામે વૈષ્ણવાચાર્યો છે તે આ કેસ હારી જાય છે. વૈષ્ણવાચાર્યોને દંડ આપવામાં આવે છે, સજા આપવામાં આવે છે અને પેલા એ કહ્યું હતું કે મારા ઉપર લેબલ લગાવી દીધું. એ લેબલ ઉપરથી આ કેસનું નામ પડે છે મહારાજ લાયબલ કેસ. તો 19મી સદીમાં સુધારાવાદી પ્રવૃત્તિ કરનાર ઉત્તમ વ્યક્તિ હતા કરસનદાસ મૂળજી. શ્રેષ્ઠ પુસ્તકો લખે છે. મહારાજ લાયબલ કેસ નામનું પુસ્તક તો આપે જ છે. એ જ પુસ્તક અંગ્રેજીમાં મળે ધી સેક્ટ ઓફ ધી મહારાજાસ. આ ઉપરાંત ખિસ્સાકોશ નામનું પુસ્તક મળે. ખિસ્સાકોશનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરે કરસનદાસ મૂળજી અ પોકેટ ડિક્શનરી ઓફ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ નામે. આ ઉપરાંત નીતિ વચન, નીતિ બોધક, નીતિ સંગ્રહ, મહારાજ વિશે ચોપાનીયું, સર બર્ટનનું ભાષણ, પાખંડ ધર્મખંડન નાટક, આવા તો અનેક પુસ્તકો કરસનદાસ મૂળજી પાસેથી મળે છે. આવી 19મી સદીમાં સુધારાવાદી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ હતા કરસનદાસ મૂળજી અને એ કરસનદાસ મૂળજીએ સત્યપ્રકાશ નામનું સામયિક ચલાવેલું છે. મિત્રો આ હતા આપણા આજના ડેઇલી 5 અંતર્ગત ડેઇલી 5 સિરીઝના 5 પ્રશ્નો. એ 5 પ્રશ્નો 5 જુદા જુદા વિષયો 5 જુદા જુદા સાહિત્યકારોને સંદર્ભે આપણે લીધા છે. આ બધા જ સાહિત્યકારો અંગે વિશેષ માહિતી જોઈતી હોય તો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં તમને આ સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે. તો આ સાથે આ પ્રશ્ન સાથે આપણે અટકીએ છીએ. આવી રીતે અવારનવાર મિત્રો આ વિષયે જુદી જુદી ચર્ચાઓ સાથે આપણે મળતા રહેશું. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ.